નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પરમાર એજ્યુકેશન કેમ્પેઇનમાં। મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 6ના નવા સિલેબસ પ્રમાણે ગણિતમાં પેટર્ન। જે નવા સિલેબસ પ્રમાણેનો જે ચેપ્ટર છે આપણું ધોરણ 6નું ગણિત વિષયનું, તેમાં પહેલું ચેપ્ટર છે ગણિતમાં પેટર્ન। અને તેમાં આપણે શીખીશું કે ગણિત શું છે। તો ગણિત શું છે તેના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ અહીંયા જોઈએ તો અહીંયા આપેલું છે કે ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્નને કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે। તો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર એ શીખવાનું છે કે ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્નને કેવી રીતે બને છે, કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપણે અહીંયા જોવાની છે। આગળ જોઈએ તો આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે। આપણી આસપાસ જોઈએ તો બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે। હવે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો તે જોઈએ તો આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્યમાં પણ પેટર્ન હોય છે, ચંદ્રમાં પણ, તારાઓમાં પણ, ગતિમાં પણ પેટર્ન રહેલી છે। આગળ જોઈએ તો શું કહેવા માંગે છે આગળ કે આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ, તે બધામાં જ પેટર્ન રહેલી છે। જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી। આપણે રસોઈ બનાવીએ તો તેની અંદર જે મરચું, મસાલો, જે કંઈ મસાલાનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ, તો તેનો આપણે ચોક્કસ માત્રામાં ઉપયોગ કરીએ છીએ, તો તેમાં પણ ગણિત વપરાયેલું છે। દડો ફેંકતી વખતે, બરાબર, દડો ફેંકવો કે રમત રમવી, એ બધામાં પેટર્ન રહેલી છે। હવે હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ આ પેટર્ન મહત્ત્વની છે। હવે કઈ રીતના તો તે આપણે આગળ જોઈશું। પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે। આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે। ગણિતશાસ્ત્રીઓ જે છે એ ગણિતને કયા બે વિષયોમાં વિચારે છે તો કલા અને વિજ્ઞાન, એ આ બંને વિષયોમાં વિચારી શકે છે। આ પ્રકરણમાં તમે ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકતાની તક જોવા મળશે। હવે ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે। હવે આ જે ગણિતનો ઉદ્દેશ શું છે તો માત્ર પેટર્નને અસ્તિત્વમાં લાવવાનો નથી, તે શોધવાનો એટલું નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી પણ આપવાનો છે કે પેટર્ન કેમ જરૂરી છે, શા માટે, તો તે પણ સમજાવે છે। જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતને પ્રગતિ કરવામાં મદદ કરે છે। જેમ કે આપણે ઘણી બધી પેટર્ન વિશે જાણીએ છીએ, જેવી કે ચોરસ આવે, ચોરસ જાતની પેટર્ન આવે છે। પછી અહીંયાથી જોઈએ તો લંબચોરસ જેવી પેટર્ન આવે છે, ઓકે, આવે છે। પછી બીજી કઈ પેટર્ન આવે છે તો કહેશો કે તમે ગોળ આવે, કઈ આવે, ગોળ આવે, આ પણ એક પેટર્ન છે, બરાબર ને। આ જે પેટર્ન છે એ સમથિંગ ઈટ જેવી લાગે છે તમને, એક મિનિટ, આ જે પેટર્ન જે છે એ તમને ઈટ જેવી દેખાશે, બરાબર। બધી જ જગ્યાએ જુદી જુદી પેટર્નો જોવા મળે છે અને આમાંથી પણ આપણે ઘણી બધી પેટર્નો બનાવી શકીએ છીએ। તો આ હતો પેટર્ન વિશેનો ટોપિક। આગળ જોઈએ શું કહેવા માંગે છે ચેપ્ટરમાં, તો આગળ કહેવા માંગે છે કે ઉદાહરણ તરીકે, અહીંયા ઉદાહરણ આપ્યું છે, જોઈએ તો ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્ન સમજવાથી માનવજાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ।
તે જ રીતે જનીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં પણ મદદ મળે છે. હવે આવા અન્ય હજારો ઉદાહરણો છે. કેવા ઉદાહરણો છે? હજારો. અને તેની પ્રેક્ટિસ આપણે આગળ કરીશું સ્વાધ્યાયની અંદર. મિત્રો, શું કહેવા માંગે છે કે ઉદાહરણ તરીકે અહીંયા સમજાવવામાં આવ્યું છે આપણને કે તારાઓ છે, ગ્રહો છે અને તેમના જે ઉપગ્રહો છે એ ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી છે. કે આ જે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે તે વિકસાવવા માટે માનવીને મદદ મળે છે અને જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત એટલે કે અહીંયા આપેલું છે પ્રક્ષેપિત એટલે લોન્ચ કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો પર પણ આપણે રોકેટ મોકલી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો શું કહેવા માંગે છે કે પહેલો પ્રશ્ન છે વિચારો અને શોધો. શું છે? વિચારો અને શોધો. વિચારો અને શોધો. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, શું તમે એવા અન્ય ઉદાહરણો વિચારી શકો છો કે જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ મળે છે? ગણિતની આપણને રોજિંદા જીવનમાં મદદ મળે છે? તો હા, એવા અમે વિચારી શકીએ છીએ. તેના જવાબો મેં તમારા માટે નીચે લખી રાખ્યા છે. ચલો એ જોઈએ. બીજો ટોપિક જે છે સંખ્યા પેટર્ન, એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. અત્યારે આપણે તે જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે ગણિતની અંદર રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ, બરાબર, જે એકદમ પહેલાંને અનુસંધીને છે. જે પહેલાં પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં આપણને ગણિત કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે, તો તેનો જવાબ છે કે એક તો બજેટ અને નાણાકીય આયોજન માટે. શેના માટે? બજેટ અને નાણાકીય આયોજન હોય તેના માટે. જેમ કે ઘરનું બજેટ બનાવવું હોય, આપણે ખર્ચ પર નજર રાખવી હોય, બચતનું આયોજન કરવામાં ગણિત આપણને મદદરૂપ થાય છે. બીજું છે રસોઈમાં. કઈ જગ્યાએ મિત્રો? રસોઈમાં. તો રસોઈમાં રેસીપી મુજબ દાળ શાક બનાવવા માટે, કે પછી લોટ બાંધવા માટે, કે પછી યોગ્ય માપના અને પ્રમાણ લેવા માટે આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી છે ખરીદીમાં. કઈ જગ્યાએ? ખરીદીમાં. તો કઈ રીતે ખરીદીમાં? તો અલગ અલગ દુકાનોએ ભાવની તુલના કરીને, બરાબર છે, ડિસ્કાઉન્ટની ગણતરી કરીને 50%, 20%, આ બધું ડિસ્કાઉન્ટ નક્કી કરીને આપણે ખરીદી કરીએ છીએ, બરાબર છે. તો આ જગ્યાએ પણ આપણને ગણિત ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ હતો એ પ્રશ્નનું સોલ્યુશન કે જે આપણે જોયું, બરાબર. હવે આ પ્રશ્ન જો તમને ના આવડતો હોય તો તેના માટે તમારે આ લાઈનો યાદ રાખવાની છે. જો તમને આવડે છે કે કઈ કઈ જગ્યાએ, તો તમે એના માટે શોર્ટકટમાં લખી શકો છો. શોર્ટકટમાં લખવું હોય તમને 1 માર્ક્સની અંદર પૂછે, 1 કે 2 માર્ક્સની અંદર, તો બજેટ અને નાણાકીય આયોજન માટે લખવાનું છે. પછી લખવાનું છે રસોઈમાં, બીજું લખવાનું છે ખરીદમાં, અને એના પછી લખવાનું છે ઘર બાંધકામમાં. તો ઘર બાંધકામ કરવું હોય તો તેના માટે મકાન બનાવવા માટે આપણે ઈંટો, રેતી, સિમેન્ટ, પછી માપદંડ, પછી સળિયા છે, આ બધું લેવું પડે, બરાબર છે. અને તેનું મિશ્રણ નક્કી કરવામાં, મુસાફરીનું આયોજન કરવામાં, બરાબર, મુસાફરીમાં લાગતો સમય, અંતર અને ભાડાની ગણતરી કરવામાં આપણને ગણિતની જરૂર પડે છે. તો આ પ્રશ્ન ખાસ લખી દેજો અને તે તૈયાર કરી દેજો, ઠીક છે. હવે એના પછી છે બીજો પ્રશ્ન કે ગણિત માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરે છે? તો ગણિત માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરે છે? આપણે આગળ જોયું એમ જ. કેવી રીતે? તો ઘર રસોઈ માટે મદદ કરે છે, ઘરમાં રસોઈ બનાવવા માટે. પછી છે બજારમાં ખરીદી કરવા માટે, મકાન બનાવવા માટે, અને કોઈ પણ કામ માટે આપણને ગણિતની જરૂર હંમેશા પડે છે, બરાબર છે. તો તે તમારે ખાસ યાદ રાખવાનું છે. આટલો જ પ્રશ્ન હતો. તેનું સોલ્યુશન પણ મેં તમને કહી દીધું છે, તો તે તમારે યાદ રાખવું. હવે એના પછીનો સંખ્યાઓમાં પેટર્ન જે ટોપિક છે એ અહીંયા જોઈએ તો શું કહેવા માંગે છે સંખ્યાઓમાં પેટર્ન. તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. હવે ગણિતમાં જે ઘણી બધી પેટર્ન જોવા મળે છે આપણને,
કે ગણિતમાં જે કંઈ પણ પેટર્ન જોવા મળે છે તે પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક પેટર્ન છે, કે તે ખૂબ જરૂરી છે. અને તમારે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાની પેટર્નની શરૂઆત થાય છે હંમેશા શૂન્યથી થાય. કેટલાથી થાય છે? શૂન્યથી. તે તમારે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓની પેટર્નની શરૂઆત હંમેશા શૂન્યથી થાય. શેનાથી થાય છે? શૂન્યથી. અને તે પછી 1, 2, 3, 4 એમ અનંત સુધી ચાલે છે. કેવી ચાલે છે? અનંત સુધી. કેવી ચાલે છે? અનંત સુધી. તે તમારે યાદ રાખવાનું છે. હવે એના પછી ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે, કે ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે તેને શું કહેવાય? તો તેને કહેવાય છે સંખ્યા સિદ્ધાંત. શું કહેવાય છે? સંખ્યા સિદ્ધાંત. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર ને? હવે એના પછી સંખ્યા શ્રેણીઓ. તો સંખ્યા શ્રેણીઓ એ શું છે? તો સંખ્યા શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. આ એક શ્રેણી છે જે ગણિતશાસ્ત્રીઓ તેમના અભ્યાસ માટે લે છે અને તેમાંથી એક રસપ્રદ પેટર્ન છે જે આપણે આગળ જોવાના છીએ. ચાલો તે જોઈએ. તો અહીંયા આપણને આપેલી છે પેજ નંબર 3માં ઘણી બધી પેટર્ન, એ આપણે જોઈએ. તેના વિશે સમજૂતી મેળવીએ તો પહેલી પેટર્ન છે, અહીંયા તેનું નામ લખેલું છે અને આ બાજુ આપેલી છે આપણને પેટર્ન. બરાબર છે? શ્રેણી. શું કહેવાય એને? શ્રેણી કહેવાય. શ્રેણીના ઉદાહરણ, સંખ્યાની શ્રેણીના ઉદાહરણ. તો બધા જ એક. પહેલી શ્રેણી શું છે? બધા જ એક. એની અંદર બીજું કશું જ ના આવે. શું આવે? માત્ર ને માત્ર એક જ આવે. શું આવે? માત્ર ને માત્ર એક જ. હવે એના પછીની જે શ્રેણી છે એમાં છે ગણતરીની સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે મિત્રો? ગણતરીની સંખ્યાઓ. એને કહેવાય કાઉન્ટિંગ નંબર. શું કહેવાય? કાઉન્ટિંગ નંબર્સ. હવે કાઉન્ટિંગ નંબર્સ એટલે કઈ રીતના? તો આપણે કોઈ પણ વસ્તુ ગણવી હોય, માની લો કે કોઈ પણ વસ્તુ ગણવી છે, ક્લાસમાં બાળકો વિદ્યાર્થીઓ ગણવા છે, આપણા મિત્રો ગણવા છે, તો કઈ રીતના ગણીશું? પહેલાં 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7 આ રીતના આપણે ગણીશું. બરાબર ને? તેથી તેને ગણતરીની સંખ્યાઓ કહેવાય. હવે એના પછી આવે છે એકી અને અયુગ્મ સંખ્યાઓ. એકી સંખ્યાને બીજું શું કહેવાય મિત્રો? તો એકી સંખ્યાને બીજું કહેવાય અયુગ્મ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? અયુગ્મ. અને એને અંગ્રેજીમાં કહેવાય છે ઓડ નંબર. શું કહેવાય? ઓડ નંબર્સ. એ તમારે યાદ રાખવાનું છે. હવે એના પછીની જે શ્રેણી છે એ છે બેકી સંખ્યાઓની. કઈ? બેકી સંખ્યાઓની. એકી સંખ્યાઓની શરૂઆત તમારે યાદ રાખવાની છે મિત્રો, કે એકી સંખ્યાની શરૂઆત 1થી થાય છે. કેટલાથી થાય છે? 1, પછી 3, પછી 5, 7, 9, 11 અને 13. આમ એકી સંખ્યાઓ. અને એકી સંખ્યાઓનો એકમનો અંક તમારે શું યાદ રાખવાનું? તો 1, 3, 5, 7 અને 9 આટલું યાદ રાખવાનું. એકી સંખ્યાનો એકમનો અંક. હવે બેકી સંખ્યાઓ, તો એની અંદર એકમનો અંક હશે 2, 4, 6, 8 અને બીજું હશે 0. શું હશે? 0. હવે બેકી સંખ્યાઓ એટલે કે 2 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય હોય? 2 વડે. તેથી તેને બેકી સંખ્યાઓ કહેવાય. હવે બેકી સંખ્યાઓ એટલે કે 2નો ઘડિયો જ બોલવાનો. તમારે શું કરવાનું? 2નો ઘડિયો બોલવાનો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સાતા 14, પછી 2 આઠા 16. આવી જ રીતના ઘડિયો બોલવાનો છે. બરાબર ને? હવે એના પછી આવે છે ત્રિકોણીય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ટ્રાયેંગલ નંબર. શું કહેવાય છે? ટ્રાયેંગલ નંબર. જે તમારે યાદ રાખવાનું છે. હવે ત્રિકોણીય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો ત્રિકોણીય સંખ્યાની શરૂઆત થાય છે 1થી. કેટલા જ થાય છે? 1. કઈ રીતના થાય છે એ આગળ પેટર્ન આવે છે, એ હું તમને શીખવાડીશ એટલે તમને આરામથી આવડી જશે. અહીંયા થોડી માહિતી આપું તો એક રેખા હોય. બરાબર? આને કહેવાય પહેલું. શું કહેવાય? જે પહેલી શ્રેણી છે ને એક, એને એ કહેવાશે. બરાબર? એક માટે એક રેખા આવશે. પછી 3 છે. કેટલા છે? 3 છે. તો એના માટે આવશે ત્રિકોણ. શું આવશે મિત્રો? ત્રિકોણ. બરાબર છે? અહીંયા ચિત્રમાં થોડું એવું દોરાય છે, પરંતુ તમે ખાસ એને કમ્પ્લીટલી દોર લેજો. પછી 6 નંબરનું છે, તો એના માટે એનાથી મોટું ત્રિકોણ આવશે. બરાબર છે? તમારે યાદ રાખવાનું છે 1, 3, 6, પછી 10, પછી 15, પછી 21 અને પછી 28. હવે આ કઈ રીતના બને છે તો એ હું તમને સમજાવું. તો અહીંયા જો, અહીંયા કેટલા છે? 1. અને 1 પછી કેટલા થયા? 2. મતલબ કે એમાં 2 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા. પછી
3 પછી થઈ ગયા અહીંયા 6. કેટલા ઉમેર્યા? 3માંથી 6 થયા એટલે અહીંયા ઉમેર્યા છે 3. કેટલા ઉમેર્યા છે? 3. પછી 6માંથી 10 થયા એટલે કે 4 ઉમેર્યા. પછી 10માંથી 15 એટલે કે 5 ઉમેર્યા. 15માંથી 21 એટલે કે 6 અને 21માંથી 28 એટલે કે 7. બરાબર. આમ ક્રમશઃ 2, 3, 4 આવી આ ક્રમિક સંખ્યાઓનો ઉમેરો થાય છે આની અંદર. બરાબર છે? આ તમારે યાદ રાખવાનું છે. હવે એના પછીનું છે એ જોઈએ તો શું કહે છે? ત્રિકોણીય સંખ્યાઓ સમજાઈ ગઈ. પહેલાં કેટલા ઉમેરવાના હોય અહીંયા આની અંદર? તો કે પહેલાં આની અંદર ઉમેરવાના થાય છે 2. કેટલા? 2. પછી તો કે પછી ઉમેરે છે 3. એના પછી તો કે છે 4. આ રીતના ક્રમશઃ 2, 3, 4, 5 એવો ઉમેરો થાય છે ત્રિકોણીય સંખ્યાઓની અંદર. એ તમારે યાદ રાખવાનું છે. હવે છે ચોરસ સંખ્યાઓ. ચોરસ સંખ્યાને બીજું સ્ક્વેર નંબર્સ કહેવાય. શું કહેવાય? સ્ક્વેર નંબર્સ. સ્ક્વેર નંબર એટલે કે વર્ગ સંખ્યા. શું કહેવાય? વર્ગ સંખ્યા કહેવાશે. હવે અહીંયા જોઈએ તો 1નો વર્ગ શું થાય? 1નો વર્ગ આ રીતના લખાય. 1નો વર્ગ બરાબર 1. બરાબર છે. એના પછી 4. તો 4 કોનો વર્ગ છે? તો 2નો વર્ગ. કોનો વર્ગ છે? 2નો વર્ગ. 2નો વર્ગ બરાબર 4. આ રીતના યાદ રહેશે. હવે 9. તો 9 કે 3નો વર્ગ. 16. તો કે 16 4નો વર્ગ. 25. તો કે 5નો વર્ગ. 36. તો કે 6નો વર્ગ. અને 49 તો એ થાય છે 7નો વર્ગ. કોનો વર્ગ થાય છે? 7નો વર્ગ. એ તમારે યાદ રાખવાનું છે. હવે એના પછી આગળ જોઈએ તો એના પછી આગળનું જે છે એ જોઈએ તો શું કહેવા માંગે છે? આગળની જે સંખ્યા છે એ ઘન સંખ્યા છે. કઈ છે? ઘન સંખ્યા. એને ક્યુબ નંબર કહેવાય. શું કહેવાય? ક્યુબ નંબર્સ. હવે એના માટે તમારે યાદ રાખવાની છે શ્રેણી 1, પછી છે 8, 8, પછી 27, પછી 64, પછી 125, પછી 216. હવે આને કઈ રીતના લખવી? તો એના માટે તમારે યાદ રાખવાનું 1નો ઘન શું થાય? 1નો ઘન એટલે કે 1ની 3 ઘાત. 1નો ઘન શું થાય? તો કે 1નો ઘન થાય 1. શું થાય? 1. પછી છે 2નો ઘન. કોનો ઘન? 2નો ઘન એટલે કે 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર ને? તો 2ની 3 ઘાત 2 દુ 4 અને 4 દુ 8. તો એ અહીંયા મળી ગયું આપણને 8. બરાબર છે? ઓકે. હવે એના પછી 3નો ઘન. તો 3નો ઘન એટલે શું થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9 અને 9 તરી થઈ જાય 27. બરાબર? આ તમારે યાદ રાખવાનું. હવે આ રીતના જો તમારે આગળનું પદ બનાવવું હોય તો તે સંખ્યાને 3 વખત ગુણવાની. કેટલી વખત ગુણવાની? 3 વખત. કેટલી વખત? 3 વખત. તો જેથી તમને તેનો વર્ગ મળી જાય. હવે ઘન મળી જાય. ઘન મળી જાય. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 અને 6નો ઘન થશે 216. આ રીતના આપણી ઘન સંખ્યાઓ મળશે. હવે એના પછી છે વિરહંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? વિરહંક સંખ્યાઓ. વિરહંક નંબર્સ. એને ઇંગ્લિશમાં કહેવાય વિરહંક નંબર્સ. એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા જોઈએ તો વિરહંક નંબર્સની અંદર તમારે યાદ રાખવાનું છે પહેલાં 1, પછી કેટલા થયા? 2, પછી 3, પછી 5, પછી 8, પછી 13, પછી 21. આવું કેવી રીતે? આમાં તો કશું સમજ નથી પડતી. તો તમારે યાદ રાખવાનું છે કે જે સંખ્યા છે અહીંયા જે સંખ્યા આપેલી છે તે સંખ્યાની અંદર આગળની સંખ્યા ઉમેરી છે. બરાબર ને? 2માં 1 ઉમેરો તો કેટલા થાય? તો કે 3. બરાબર. હવે 3માં 2 ઉમેરો. 3માં 2 ઉમેરો તો કેટલા થાય છે? 3 ને 2 5. એવી જ રીતના 5માં 3 ઉમેરો તો થાય છે 8. 8માં 5 ઉમેરો તો થાય છે 13. 13માં 8 ઉમેરો તો થાય છે 21. અને 21માં 13 ઉમેરીશું કેટલા થશે? તો 1 અને 3 મળીને થઈ જાય 4 અને 2 અને 1 મળીને થઈ જાય 3. તો આમ આપણો જવાબ મળે છે 34. વિરહંક સંખ્યા એટલે તેની અંદર આપણે આગળની સંખ્યા ઉમેરવાની આવે છે. બરાબર. હવે એના પછી છે 2ની ઘાત પાવર ઓફ 2. પાવર્સ ઓફ 2. બરાબર. 2ની ઘાત એટલે કે એની અંદર માત્ર ને માત્ર
2ની ઘાત આવશે. 2ની ઘાત ઉમેરવાની એટલે કે એ સંખ્યાનો 2 વડે ગુણાકાર કરવાનો. બરાબર, 2ની ઘાત એટલે કે અહીંયા 2 વડે ગુણાકાર કરવાનો. 2 વડે ગુણાકાર શું કરવાનું છે? ગુણાકાર. હવે એ જોઈએ તો કઈ રીતના? તો 1 2 તો કે 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 અને 64 દુ કેટલા આવશે? તો 64 દુ નથી આવડતું, વાંધો નહીં. 4 દુ 8 અને 6 દુ 12, 64 દુ થઈ જશે 128. આ આપણો સાચો જવાબ. હવે આ સમજાઈ ગયું હોય તમને તો આપણે છેલ્લી એક શ્રેણી બાકી છે એ જોઈ લઈએ. એ શું કહેવા માંગે છે? તો તેની અંદર છે 3ની ઘાત. કઈ ઘાત છે? 3ની ઘાત. બરાબર, પાવર ઓફ 3. પાવર ઓફ 3. તો એની અંદર શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય તેને 3 વડે ગુણવાનું, તો તે સંખ્યા મળી જાય. 1 તરી 3, પછી 3 આવ્યા તો 3 તરી 9. બરાબર, પછી 9 આવ્યા તો 9 તરી 27. આ રીતના આપણને તે સંખ્યા મળશે. ઠીક છે. હવે એના પછી જોઈએ તો તમને આટલી શ્રેણી સમજાઈ ગઈ હોય તો એકવાર આ બધી જ શ્રેણી લખી નાખજો. બરાબર, હવે આના પછી આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીમાં પેટર્નને ઓળખી શકો છો? આપણે જે કોષ્ટક જોયું આ કોષ્ટક 1, બરાબર, એની અંદર તમે દરેક શ્રેણીને ઓળખી શકો છો? તો કે હા, ઓળખી શકીએ છીએ. તો તમારે લખવાનું છે હા, અમે ઓળખી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યા બનાવવા માટેનો નિયમ શું છે. એ આપણે લખવાનું છે. તો જોઈએ શું કહે છે. આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે નીચે લખેલું છે, તે તમારે લખી દેવાનું છે અને ખાસ તૈયાર કરી દેવાનું છે. બરાબર, શું કહે છે કે ગણિત પ્રશ્ન એ છે આપણી પાસે કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે. તો તેનો આ પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે અને એના પછીનું જે સંખ્યાનું મેં તમને કીધું એનું સોલ્યુશન એના પછીના પ્રશ્નમાં છે. તો છે કે ગણતરીની સંખ્યાઓ જે શ્રેણી આપેલી છે તેને આપણા શબ્દોમાં લખવાની છે. તો તમે આ રીતના લખી શકો છો કે ગણિતની શ્રેણી તો ગણતરીની શ્રેણી તો 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતના. બરાબર, અને દરેક સંખ્યામાં 1 ઉમેરવાથી આ શ્રેણી મળે છે. આટલું તમારે લખવાનું છે શ્રેણી વિશે. બરાબર, શ્રેણીના નિયમને આપણે પોતાના શબ્દોમાં લખવાના છે, તેથી આ રીતના લખીશું. હવે બીજી છે એકી અને અયુગ્મ સંખ્યાની શ્રેણી. તો એ 1 3 5 7 9 11 અને 13 15 અને 17 અને 19 મળે છે. બરાબર, એ કઈ રીતના મળે છે? તો કે એ 2 ક્રમિક એકી સંખ્યાઓ વચ્ચેનો 2નો તફાવત હોય છે. બરાબર, કઈ રીતના મળે છે તે? તો તે ક્રમિક 2 એકી સંખ્યાઓ હોય, ક્રમિક જે એકી સંખ્યાઓ હોય 2, તે સંખ્યાઓ વચ્ચે 2નો તફાવત હોય છે. એટલે કે 1 પછી 3, 3માંથી 1 જાય તો 2, એ રીતના એનો 2નો તફાવત હોય. 5માંથી 3 જાય તો 2, 7માંથી 5 જાય તો 2 અને 9માંથી 7 જાય તો 2. આ રીતના તેનો તફાવત હોય છે, તે યાદ રાખવાનું છે. એના પછી છે બેકી અને યુગ્મ સંખ્યાની શ્રેણી. તો બેકી અને યુગ્મ સંખ્યાની શ્રેણી તો તમને આવડે જ છે. 2 4 6 8 10 12 14 16 18 અને 20 આ રીતના બેકી સંખ્યાની શ્રેણી ચાલે છે. એટલે કે નિયમ શું કહે છે કે આ 2નો ઘડિયો છે. શું છે? 2નો ઘડિયો છે અને જેમાં દરેક વખતે 2 ઉમેરવામાં આવે છે. કેટલા ઉમેરવામાં આવે છે? 2. હવે ત્રિકોણીય સંખ્યાઓ તો એની શ્રેણી છે 1 3 6 9 15 21 28 36 45 અને 55. આની અંદર શું કરવામાં આવે? તો ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉમેરો કરવામાં આવે. શું કરવામાં આવે? ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો કરવામાં આવે. અને એના પછી છે વર્ગ સંખ્યાઓ. તો વર્ગ સંખ્યાઓ તમને આવડે જ છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25 આ રીતના. અને તે સંખ્યાઓ વિશે નિયમ શું છે? તો કે સંખ્યાઓનો પોતાની સાથે ગુણાકાર. તે સંખ્યાનો પોતાની સાથે, જેમ કે આપણે 1નો વર્ગ લખવો હોય તો 1 × 1 એટલે કે 1 થશે.
પછી 2નો વર્ગ લખવો હોય તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. આ રીતના પોતાની સાથે ગુણાકાર એટલે કે એનનો વર્ગ કરવાથી તે સંખ્યા મળે છે. અને ઉદાહરણ તરીકે 8 ગુણ્યા 8 બરાબર 88 64. આ રીતના આપણને તે સંખ્યા મળશે. હવે તેના પછી છે ઘન સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? ઘન સંખ્યાઓ. તો ઘન સંખ્યાની શ્રેણી કઈ રીતે મળે? તો તેના માટેનો નિયમ છે સંખ્યાનો 3 વાર ગુણાકાર એનની 3 ઘાત કરવાથી મળે છે. કોઈ પણ સંખ્યા હોય એન તરીકે, બરાબર. માની લો કે અહીંયા 7 છે તો 7 7 49 અને 49 સાતા થઈ જશે 343, બરાબર. આ રીતના એ સંખ્યાનો ઘન મળે છે. હવે એના પછીની શ્રેણી જે છે એ ફિબોનાકી સંખ્યાની શ્રેણી છે, એટલે કે વિરંગ સંખ્યા જે આપણે આગળ જોઈ, બરાબર. એની શ્રેણી શું કહે છે કે અગાઉની 2 સંખ્યાઓનો સરવાળો. શું કહે છે? અગાઉની 2 સંખ્યાઓનો સરવાળો કરવાથી પછીની સંખ્યા મળે છે. જેમ કે 1 પછીની એક સંખ્યા એટલે કે 2 થઈ, 2 પછીની બીજી સંખ્યા એટલે કે એની અંદર આગળની 2 સંખ્યા ઉમેરી તો 3 થઈ, 3ની અંદર આગળની આગળની બીજી સંખ્યા ઉમેરી એટલે 5 થયા, 5ની અંદર આગળની એક સંખ્યા ઉમેરી 3 એટલે 8 થયા. આ રીતના ઉમેરવાની છે. હવે 2ની ઘાતની સંખ્યા. તો 2ની ઘાતની સંખ્યાઓની અંદર દરેક સંખ્યાઓને 2 વડે ગુણતા જ જવાબ મળી જાય છે. 2 જેમ કે 1 2 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. એ રીતના કોઈ પણ સંખ્યા હોય ઘાતવાળી તો એની અંદર 2ની ઘાતવાળી સંખ્યા હોય તો તેને 2 વડે ગુણવાથી જ તે સંખ્યા મળી જાય છે. અને 3ની ઘાતમાં પણ એવું જ, તેને 3 વડે ગુણવાની. કેટલા વડે? 3 વડે. દરેક સંખ્યાને 3 વડે ગુણતા જ જવાબ મળી જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય, તમને આમાંથી પ્રશ્નોના જવાબ આવડ્યા હોય તો આ પ્રશ્નો લખી લેજો અને પછી એના જવાબ લખીને તૈયાર કરી દેજો. હવે આના પછી આપણે આના પછીનો ટોપિક લાવીશું અને આના પછીનો ટોપિક શીખવા માટે તમે આપણી આ યુટ્યુબ ચેનલ પરમાર એજ્યુકેશન કેમ્પેઇનને તમે ફોલો કરી રાખજો, જેથી જેવો વિડીયો આવે તેવો તરત જ તમને વિડીયો મળી જાય. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.